હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. લંડનમાં 2-3 દિવસ એટલું બધું ગરમ ટેમ્પરેચર છે ને કે સ્કૂલવાળાએ અચાનક જ ડિસિઝન લીધું કે સ્કૂલ 2 દિવસ સુધી બંધ રહેશે. અને આજે 11 વાગે, નોર્મલી કેવું કે 2:30-3 વાગ્યા સુધી ચાલુ હોય, અને આજે 11 વાગે છે ને છોકરાઓને બધાને છૂટા કરી દેવાના છે. તો આજ તો લીનબેન વહેલા આવી જવાના છે, અને કાલે અને પરમ દિવસે તો સ્કૂલ જ બંધ છે. એટલું અહીંયા ગરમ ટેમ્પરેચર છે. આપણે ઇન્ડિયામાં કેવું એવું કે બધા કે સૂર્યના કિરણો છે ને ત્રાંસા પડે એટલે સ્કિન એટલી જલ્દી બંધ ના થાય, પણ અહીંયા સૂર્યના કિરણો સીધા પડે એટલે કેવું કે 35-36 અને 38 જેટલું જાય ને ટેમ્પરેચર, ત્યાં સ્કિન એકદમ બળવા લાગે. તો આજે એવું જ કહે છે કે 34 to 38 જેટલું છે, 34 થી 38 ડિગ્રી. કાલે સેમ છે ને આખું વીક એવી રીતે જ છે, ગરમ જ છે ટેમ્પરેચર. એટલે મેં બી કેવું કે સ્કૂલવાળાએ આ રીતે ડિસિઝન લીધું હશે. તો જો ગરમ અને સરસ વેધર છે ઇન્ડિયા જેવું, અને જોડે જોડે મારે આજે રજા છે. મમ્મી ઘરે હોય ને ત્યારે મારી છોકરી છે ને સેવા કરાવડાવે મારી પાસે. જોબ પર ગઈ હોય ત્યારે મમ્મી હાથમાં આવે નહીં, એટલે ઘરે હોય ને ત્યારે પૂરેપૂરો લાભ ઉઠાવે ને. જો અત્યારે સ્કૂલથી આવીને આ જો ફીટ માસ્ક પગમાં બંને બાજુએ છે ને જેલ માસ્ક લગાવડાવ્યા છે એણે મારી પાસે સ્કૂલથી આવતા વેત કે બહુ જ બહાર ગરમી છે, પગનાય માસ્ક લગાવી દે અને તું મને ફેસ માસ્ક લગાવી દે, એમ કેમ. તો જો આવું સમર આવે એટલે વળી પાછું કંઈક નવું. હા, ફેસ માસ્ક આપણી પાસે નથી, હું લેતી આવીશ. અત્યારે જો પગના માસ્ક છે ને ફિટ માસ્ક લગાવડાવ્યા છે યારું. અને કેવું લાગે તને, ગમે છે? Cooling and refreshing. કુલિંગ લાગે છે, Not too hot. આજે બહુ ગરમ વેધર છે ને, ગરમી છે ને. તો જો ટ્રીટમેન્ટ ચાલી રહી છે બેની બાની, અને ટ્રીટમેન્ટ બેની બા એમ એવું જ કે અમારા મમ્મીને લોકો એવું જ કહેતા અમને. બમ બમ બોલે. અને પછી હોમવર્ક કરવા બેસવાનું છે ને થોડી વાર. હોમવર્કનું નામ આવે ને એટલે બધા દુઃખ આવી જાય નહીં, કેમ? હોમવર્ક કરવું પડે ને. પછી કંઈક શું કહેવાય, ખાવા પીવાનું પેટ પૂજાનો પ્લાન કરશું. ગરમીના લીધે છે ને શું જમવાનું બનાવવું ને એ ક્વેશ્ચન થઈ ગયો. તો મેં વિચાર્યું કે દહીં વડા બનાવી નાખું, કેમ કે આમ તો કેવું કે વડા તળેલા હોય પણ ઉપર ઠંડુ ઠંડુ દહીં આવે અને ચટપટું થઈ જાય, થોડું ગ્રીન ચટણી ને આંબલીની ચટણી એવું આવે. તો જો હમણાં થોડી વાર પહેલાં ગઈ અને સુપર માર્કેટમાંથી મસ્ત તાજા એકદમ છે ને ધાણા લઈ આવી, અને જો ગ્રીન ચટણીની તૈયારી ચાલુ કરી દીધી છે મેં. અને ગ્રીન ચટણી બનાવ્યા પછી આંબલીની ચટણી અને દહીં વડા માટેનું મારી પાસે છે ને પેકેટ પડ્યું હતું થોડા ટાઈમથી, તો વિચાર્યું કે એ પેકેટે યુઝ થઈ જાય અને આજે દહીં વડાની મોજ લેવાઈ જાય. તો બસ જો આપણું કામ ચાલુ કરી દીધું છે ને. જોડે જોડે મેં છે ને આજે ગરમી છે તો સરસ બધા કપડાં બહુ બધા ધોઈ નાખ્યા, વિન્ટરના જેકેટ ને બીજા બધા જે હતા આડાવાળા બધા જે વિન્ટરના જેકેટની સાથે સાથે જે બીજા થીક જેટલા કપડાં હતા એ બધા જ વોશ કરી નાખ્યા. અને તો બધા વોશ કરી નાખ્યા તો સુકાતા કંઈ વાર નથી લાગતી, કલાકમાં તો કપડાં સુકાઈ જાય. બહાર નાખ્યું તો એટલો તડકો છે તો કીધું આજે એ કામ પતાવી દો, તો પછી કાલે જોબ પર જવાનું છે ને તો બહુ વાંધો ના આવે. તો જો સાઈડમાં મશીન ચાલુ છે, કપડાના ક્લિનિંગનું કામ ચાલુ છે, અને બીજી બાજુ છે ને ડિનરની પ્રિપરેશન ચાલુ કરી દીધી છે. ગ્રીન ચટણી બનાવ્યા પછી જો હરલીનને હેલ્પ કરવી છે મને વડા બનાવવામાં, તો એ છે ને બેટર બનાવી રહી છે. અહીંયા પેકેટ ઉપર જે માપ લખેલું હતું ને એ પ્રમાણે તે પાણી એડ કર્યું ને હરું. હવે First of all, I did 500 ml, and now I'm going to do 600 ml. No, first 500 ml. Yeah. Mix it well. Okay. So now I need the. તો બેની બા હેલ્પ કરે છે આજે મને, ક્યારેક કરી દે, મોજમાં હોય ને ત્યારે. સરસ રીતે મિક્સ કરી દે. ઓકે.
Wait, I need this too. એક બાજુ અહીંયા વડા તળાય છે, બીજી બાજુ જો અહીંયા હરલીનને ટ્રેનિંગ અપાય છે. હરલીને છે ને ગળ્યું દહીં રેડી કરી દીધું છે. હે કેમ? હરુની ટ્રેનિંગ ચાલુ છે અત્યારે નહીં? અને આ કામ પૂરું થાય પછી આપણે શું કરવાનું છે? More help. હેર વોશ કરવાના છે. Oh, ઓઇલ વાળા હેર છે, હેર વોશ કરવાના છે. તો ચલો આટલું ફિનિશ કરીને પછી હેર વોશ કરી દઈએ. ઓકે, વડા રેડી થઈ ગયા. અને જો નિલેશ આવી ગયા અને વીબીમાંથી થોડીક જરૂરિયાતની વસ્તુ હતી એ બી આવી ગઈ આપણી. અથાણું આવી ગયું, પીકલ. આ છે મેથી કેરી અને આ બીજું છે મિક્સ ગાજર, કેરડા છે, આમાં કેરી છે, હળદર છે લીલી, એ બધું મિક્સ છે. જો ફરીથી લેવા ઉપમાનું પેકેટ અને બીજું ગ્રેન આવી ગયું, ગુવાર, સરગવો મારો ફેવરેટ. ગ્રોસરીની શોપિંગ કરવા આવી ગઈ ટેસ્કોમાં. અને આજે એવું લાગે છે કે પબ્લિક અહીંયા છે ને વધારે છે, કેમ કે દિવસ છે અને લેટ સુધી ઓપન હોય, એટલે જે લોકોને લેટ દિવસે ટાઈમ ન રહ્યો હોય બધા આવી જાય સાંજે શોપિંગ કરવા માટે. તો બહુ બધી કાર જોઈને એવું લાગે છે કે અંદર ટેસ્કો ફૂલ છે, કેમ કે પાર્કિંગ બી એકદમ ફૂલ છે. 2 વીકથી શોપિંગ કરવાની ભેગી થઈ હતી અને એ જે એસેન્શિયલ વસ્તુ હોય ને એનો ફાઇનલી આજે મેળ પડ્યો. કેમ કહીશું? ફાઇનલી 2 વીક તો થઈ છે. તો જો અમારું શોપિંગ પતાવીને હવે અમે છે ને જમવા બેઠા છીએ. 10:30 વાગી ગયા. જમવાનું બનાવીને ગયા હતા તો જમવા હવે બેસીએ છીએ. જો આ બધી બેગ ભરીને લેતા આવ્યા છીએ અમે વસ્તુ બધી. 1-2 વસ્તુ છે જે નિલેશ ચેક કરે છે. આપણા કપડામાં ઓલા ગોળીઓ વળી જાય ને એ ગોળીનું મશીન લાવી છું, પણ નિલેશ એવું કહે છે કે આ રમકડા જેવું છે એમ. જો એક આ લાવી છું, એક આ લાવી છું, પણ મને એવું હતું કે બંને અલગ અલગ છે. એક આયન થઈ જાય એવું છે, કપડાની ઇસ્ત્રી થઈ જાય એવું, ને એક છે ને ગોળી નીકળી જાય ને એવું છે. રીડ તો કર્યું પણ સિમિલર આવી ગયા મશીન. પણ એક ટુ ઇન 1 છે ને નિલેશ? આ વાળું 2 in 1 છે ને, એટલે મે બી એમાં બધું થશે. અને જો આ ફોલ્ડેબલ ડોલ લાવી છું. ખોલો તો યુઝ કર્યા પછી ફોલ્ડ બી થઈ જાય અને યુઝ કરવી હોય ત્યારે ખુલ્લી બી જાય. અને પછી છે ને જગ્યા ઓછી રોકે એટલે આ બંધ બી થઈ જાય. તો આ વખતે આ ટાઈપની ડોલ ટ્રાય કરી છે. નથી આ કેટલો ટાઈમ રહે છે, કેમ કે અંદરનું મટીરિયલ છે એ થોડું રબરનું આવે છે ને. તો ચાલો જમી લઈએ દહીં વડા. અને જેને ભાવતા હોય દહીં વડા કમેન્ટ કરજો પ્લીઝ. મેં રેડી કરી આવી રીતે પ્લેટ અને પીશું એને બધું મિક્સ કરી દીધું છે. 11:15 વાગી ગયા અને હજી જો છેલ્લું કામ આપણું બાકી છે. કપડાં સંકેલાય છે. આજ તો જે મશીન કર્યા હતા ને 4-5 એ બધો ઘાણ આપણે અત્યારે સંકેલવાના બાકી છે. તો જો એ ચાલુ છે કામ. ઓલરેડી 11:15 વાગી ગયા ને બધી વસ્તુ લાવીને ઠેકાણા કરીને જમ્યા ત્યાં સુધીમાં. અને હવે આંખો એકી બેકી રમવા લાગી છે. નીંદર આવવા માંડી છે અને કાલે અર્લી શિફ્ટ છે એટલે ફટાફટ કપડાં મૂકીને સૂઈ જાય. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળશું આપણે નવા વિડીયોમાં. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.